નમસ્કાર મિત્રો, સંશોધનને સમજવાની આ અનોખી વિકાસ યાત્રામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પાછલી વિડીયોમાં આપણે શૈક્ષણિક સંશોધનની વ્યાખ્યા તથા શૈક્ષણિક સંશોધનના અર્થને સમજવાનો પ્રયાસ કર્યો હતો. આજની આ વિડીયોમાં આપણે શૈક્ષણિક સંશોધનના કાર્યો અને હેતુઓને સમજવાનો પ્રયાસ કરીશું. શૈક્ષણિક સંશોધનનું હેતુ અને કાર્ય શિક્ષણના ક્ષેત્રમાં પ્રવર્તમાન જ્ઞાનનું વિસ્તરણ કરવાનો છે. આનો અર્થ એ છે કે શૈક્ષણિક સંશોધન દ્વારા શૈક્ષણિક ક્ષેત્રમાં પહેલાથી હાજર જ્ઞાનને આગળ વધારવું, તેને વધુ વિસ્તૃત અને ઊંડું બનાવવું, એટલે કે જે જ્ઞાન અને સમજણ શૈક્ષણિક ક્ષેત્રમાં હાલ ઉપલબ્ધ છે તેને સંશોધક નવા અભ્યાસ, પરીક્ષણો અને અવલોકનો દ્વારા વધુ પ્રગતિશીલ બનાવે છે. આ પ્રક્રિયાથી શિક્ષણ ક્ષેત્ર વધુ સક્ષમ બને છે અને તેમાંથી નવા વિચાર, પદ્ધતિઓ અને અભિગમો ઊભા થાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો એક સંશોધક શાળામાં વિદ્યાર્થીઓની પાઠ્યક્રમ સમજણ વધારવા માટેની નવી શૈક્ષણિક પદ્ધતિઓ પર કામ કરે છે. તે સંશોધનથી મળેલા પરિણામોથી શિક્ષણશાસ્ત્રમાં નવું જ્ઞાન ઉમેરાય છે, જે દરેક શિક્ષકને શિક્ષણ પદ્ધતિને સુધારવામાં મદદ કરે છે. શિક્ષણશાસ્ત્રીય સમસ્યાઓના ઉકેલો શોધીને અધ્યાપન અધ્યયન પ્રક્રિયાને વધુ ફળદાયી બનાવવી. આનો અર્થ એ છે કે શૈક્ષણિક સંશોધનનો મુખ્ય હેતુ શિક્ષણમાં આવતી સમસ્યાઓનું સમાધાન શોધીને શિક્ષણ અને શૈક્ષણિક ક્રિયા વધારે સારી અને અસરકારક બનાવવાનો છે. ઉદાહરણ તરીકે જોઈએ તો માની લો કે એક શાળા તેમના વિદ્યાર્થીઓના વાંચન કૌશલ્યમાં સતત સુધારો ન કરી શકી હોય, તો સંશોધક એ વિષય પર સંશોધન કરે છે કે કઈ રીતની શિક્ષણ પદ્ધતિઓ આ સમસ્યાને ઉકેલ લાવી શકે છે. તે સંશોધનના આધારે શિક્ષકો નવા અભિગમ અપનાવે છે, જે વિદ્યાર્થીઓના વાંચન કૌશલ્યને સુધારવામાં મદદ કરે છે. આથી શૈક્ષણિક સંશોધનનો હેતુ અને ઉદ્દેશ્ય છે કે તે શિક્ષણ ક્ષેત્રમાં નવી દિશાઓ અને ઉકેલ પ્રદાન કરે, જે શિક્ષણને વધુ ગુણવત્તાવાળું અને અસરકારક બનાવે. વર્ગખંડ વ્યવસ્થાપન, શાળા વ્યવસ્થાપન અને વહીવટમાં ગુણાત્મક સુધારો લાવવો. આનો અર્થ એ છે કે શૈક્ષણિક સંશોધનનો મુખ્ય હેતુ વર્ગખંડ અને શાળાની વ્યવસાયિક પ્રણાલીઓમાં સુધારો લાવવાનો છે. એટલે કે શૈક્ષણિક સંશોધનના માધ્યમથી વર્ગખંડ અને શાળાના વ્યવસ્થાપન અને વહીવટની ગુણવત્તા વધુ સારી બનાવવી, જેથી શિક્ષણ કાર્ય વધુ અસરકારક અને ફળદાયી બને. વર્ગખંડ વ્યવસ્થાપન અંગે ઉદાહરણ જોઈએ તો માની લો કે એક શાળા વર્ગખંડ વ્યવસ્થાપનમાં પડતી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે, જેમ કે વિદ્યાર્થીઓને યોગ્ય શિસ્તમાં રાખવામાં કે પછી તેઓનું ધ્યાન શિક્ષણ પર કેન્દ્રિત કરવામાં. એક સંશોધક આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે સંશોધન કરે છે અને અભ્યાસ દ્વારા આવી રીતો અને પદ્ધતિઓ વિકસાવે છે જે શિક્ષકોને વર્ગખંડ વ્યવસ્થાપનમાં મદદ કરે છે. આ સંશોધનના આધારે શાળા નવા નિયમો અને પદ્ધતિઓ અપનાવે છે, જેનાથી વર્ગખંડનું વ્યવસ્થાપન વધુ સારી રીતે થાય છે. શાળા વહીવટ અનુસંધાને ઉદાહરણ જોઈએ તો શાળા વહીવટમાં કાર્યક્ષમતા વધારવા માટે એક સંશોધન હાથ ધરવામાં આવે છે. આ સંશોધન દ્વારા તે શોધવામાં આવે છે કે કઈ ટેકનોલોજી અથવા મેનેજમેન્ટ સિસ્ટમ શાળાના દૈનિક કાર્યમાં ઝડપ અને ગુણવત્તા લાવી શકે છે. આ રીતે શૈક્ષણિક સંશોધન વર્ગખંડ વ્યવસ્થાપન, શાળા વ્યવસ્થાપન અને વહીવટની પદ્ધતિઓમાં ગુણવત્તાસભર સુધારણા લાવવાની દિશામાં કાર્ય કરે છે, જેથી સમગ્ર શૈક્ષણિક પ્રણાલીને વધુ અસરકારક અને પ્રભાવી બનાવી શકાય. શિક્ષણના તમામ પાસાઓમાં રહેલી તકો શોધવી અને તેના ઉપયોગ માટેના શ્રેષ્ઠ માર્ગો શોધવા. આનો અર્થ એ છે કે શૈક્ષણિક સંશોધનનો હેતુ શિક્ષણની વિવિધ પદ્ધતિઓ, સાધનો અને અભિગમો જે હજુ સુધી સંપૂર્ણ રીતે ઉપયોગમાં લેવામાં આવ્યા નથી, તે તકોને ઓળખવી અને એના પ્રયોગ માટે શ્રેષ્ઠ રીતો વિકસાવવી. આ રીતે શિક્ષણ ક્ષેત્રે નવી રીતે અભ્યાસ, શિક્ષણ અને શીખવાની પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો માની લો કે એક શાળા ટેકનોલોજીનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતામાં વધારો કરવા ઈચ્છે છે. સંશોધક એ વિષય પર સંશોધન કરે છે કે કઈ ટેકનોલોજી જેમ કે ઓનલાઈન ટૂલ્સ, એપ્સ અથવા તો ઈ-લર્નિંગ પ્લેટફોર્મ શાળાની જરૂરિયાતને અનુરૂપ છે અને આ ટેકનોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરી શકાય. સંશોધનના પરિણામો શિક્ષકોને દેખાડે છે કે કઈ રીતે અને કયા સંજોગોમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને શીખવવાની પ્રક્રિયા વધુ અસરકારક બની શકે છે.
અન્ય ઉદાહરણ જોઈએ તો સંશોધક વૈકલ્પિક શૈક્ષણિક અભિગમો જેમ કે સમૂહમાં શીખવાનો અભિગમ કોલેબોરેટિવ લર્નિંગ કે વિદ્યાર્થીઓને પોતાની જાતે શીખવા પ્રેરિત કરવાનો અભિગમ સેલ્ફ ડાયરેક્ટેડ લર્નિંગ વિશે સંશોધન કરે છે. તે સંશોધનના આધારે શિક્ષણની પ્રણાલીમાં નવી તકો અને તેનો શ્રેષ્ઠ રીતે ઉપયોગ કેવી રીતે કરી શકાય તે શોધે છે, જેથી વિદ્યાર્થીઓને વધુ સારી રીતે શીખવા માટેની તકો ઉપલબ્ધ થાય છે. આ રીતે શૈક્ષણિક સંશોધનનો હેતુ માત્ર પ્રવર્તમાન પદ્ધતિઓમાં સુધારણા લાવવાનો જ નહીં, પણ શિક્ષણમાં રહેલ નવું જ્ઞાન અને નવું શીખવવાનો અભિગમ શોધી કાઢવાનો અને તેનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે થઈ શકે તે શોધવાનો છે, જેથી કરીને શિક્ષણ ક્ષેત્ર સતત પ્રગતિશીલ બની શકે. ઉદાહરણ તરીકે જોઈએ તો ધારો કે એક શાળા વિદ્યાર્થીઓનું સતત નબળું પ્રદર્શન અનુભવી રહી છે. એક સંશોધક આ પરિસ્થિતિના મૂળ કારણો શોધવા માટે તપાસ કરશે. સંશોધક શોધવાનો પ્રયત્ન કરશે કે શિક્ષણ પદ્ધતિઓ બિનઅસરકારક છે કે પછી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પ્રેરણાનો અભાવ છે. કારણો ઓળખ્યા પછી સંશોધક ઉકેલ સૂચવી શકે છે, જેમ કે શિક્ષકોને વધારાની તાલીમ પ્રદાન કરવી, નવી શિક્ષણ વ્યૂહરચનાઓ અમલમાં મૂકવી અથવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે કાર્યક્રમો રજૂ કરવા. આ રીતે શૈક્ષણિક સંશોધન શૈક્ષણિક પ્રણાલીને વધુ અસરકારક અને સફળ બનાવવાની દિશામાં કામ કરે છે. શૈક્ષણિક સંશોધનના મુખ્ય કાર્યો અથવા ઉદ્દેશ્યો પૈકીનું એક એ છે કે શિક્ષણની ગુણવત્તાને વધારવા માટે અન્ય વિદ્યા શાખાઓ અને ક્ષેત્રોમાંથી ઉપલબ્ધ જ્ઞાનનો શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે ઉપયોગ કરવાના રસ્તા શોધવા. આનો અર્થ એ છે કે શિક્ષણ પદ્ધતિઓ, શિક્ષણના વાતાવરણ, અભ્યાસક્રમની રચના અને એકંદર શૈક્ષણિક પરિણામોને સુધારવા માટે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, તકનીકી અને વ્યવસાય જેવા ક્ષેત્રોમાંથી આંતરદૃષ્ટિ, તકનીકી અને સિદ્ધાંતોનો લાભ લેવો. ચાલો આને એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયાસ કરીએ. દાખલા તરીકે વિદ્યાર્થીઓની શીખવાની શ્રેષ્ઠ રીત કઈ તે સમજવા માટે શૈક્ષણિક સંશોધનમાં મનોવિજ્ઞાનના સિદ્ધાંતોને લાગુ પાડવાનો સમાવેશ થઈ શકે છે, જેમ કે જ્ઞાનાત્મક અધ્યયન સિદ્ધાંતો. આ મનોવૈજ્ઞાનિક આંતરદૃષ્ટિનો સમાવેશ કરીને શિક્ષકો વધુ અસરકારક શિક્ષણ વ્યૂહરચના વિકસાવી શકે છે, જે વિવિધ શીખવાની શૈલીઓને મદદરૂપ બને છે, જેનાથી વિદ્યાર્થીઓની સંલગ્ન અને શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો થાય છે અને આંતરશાખાકીય અભિગમ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને અંગ્રેજીમાં ઇન્ટરડિસિપ્લિનરી અપ્રોચ કહેવામાં આવે છે. બીજું ઉદાહરણ શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ હોઈ શકે. અધ્યયન અધ્યાપન પ્રક્રિયાને વધુ ફળદાયી બનાવવા માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રના સાધનો જેમ કે શૈક્ષણિક એપ્લિકેશનો અથવા તો ઓનલાઈન પ્લેટફોર્મ વર્ગખંડમાં કેવી રીતે સંકલિત કરી શકાય તે સંશોધન દ્વારા સમજી શકે છે. આમાં વિદ્યાર્થીઓની સિદ્ધિઓ પર ડિજિટલ લર્નિંગ ટૂલ્સની અસરનો અભ્યાસ કરી તેમની અસરકારકતા વધારવા માટે આ સાધનોને અમલમાં મૂકવાની શ્રેષ્ઠ રીતો શોધવાનો સમાવેશ થઈ શકે છે. શૈક્ષણિક સંશોધનના આવશ્યક કાર્યો અથવા ઉદ્દેશ્યો પૈકીનું એક એ છે કે શિક્ષણ પ્રણાલીના ગુણાત્મક સુધારણામાં ફાળો આપતા પરિબળોને ઓળખવા, આ પરિબળો વચ્ચે કારણ અને અસર સંબંધો સ્થાપિત કરવા અને પછી આ સંબંધોને વ્યાપક સંદર્ભમાં સામાન્યીકરણ કરવું. આનો અર્થ એ છે કે શૈક્ષણિક સંશોધનનો હેતુ એ શોધવાનો છે કયા વિશિષ્ટ તત્વો અથવા પ્રથાઓ શિક્ષણ પ્રણાલીની ગુણવત્તામાં વધારો કરી શકે છે. ઉપરાંત સમજવાનો પ્રયત્ન કરે છે કે આ તત્વો શૈક્ષણિક પરિણામોને કેવી રીતે પ્રભાવિત કરે છે અને આ તારણોને મોટા પાયે શિક્ષણને સુધારવા માટે લાગુ કરે છે. તરીકે ધારો કે સંશોધન બતાવે છે કે શિક્ષકની તાલીમનું સ્તર વિદ્યાર્થીઓની કામગીરી સાથે સીધું સંબંધિત છે. આ કિસ્સામાં સંશોધક પ્રથમ શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે શિક્ષકની તાલીમને નિર્ણાયક પરિબળ તરીકે ઓળખશે. ત્યારબાદ તે કારણ અને અસર સંબંધની તપાસ કરશે, જે દર્શાવે છે કે વધુ સારી રીતે પ્રશિક્ષિત શિક્ષકો વધુ અસરકારક શિક્ષણ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે, જે વિદ્યાર્થીઓને ઉચ્ચ સિદ્ધિઓ તરફ દોરી જાય છે.
એકવાર આ સંબંધ સ્થાપિત થઈ જાય પછી પ્રાપ્ય સંશોધન તારણોનું સામાન્યીકરણ કરી શકાય છે, જે સૂચવે છે કે સમગ્ર શાળાઓ અથવા તો રાષ્ટ્રીય સ્તરે પણ શિક્ષકની તાલીમમાં સુધારો કરવાથી વિદ્યાર્થીઓના પરિણામોમાં એકંદરે સુધારો થવાની સંભાવના રહેલી છે. આ સામાન્યીકરણ સરકારની નીતિઓમાં ફેરફાર તરફ દોરી શકે છે, જ્યાં સરકાર અથવા શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષકના વ્યવસાયિક વિકાસમાં વધુ રોકાણ કરે છે, એવી અપેક્ષા સાથે કે આનાથી મોટા પાયે શિક્ષણની ગુણવત્તામાં સુધારો થશે. આ પરિબળો અને સંબંધોને ઓળખવા અને સમજવાથી શૈક્ષણિક સંશોધન મૂલ્યવાન આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે, જેનો ઉપયોગ સમગ્ર શિક્ષણ પ્રણાલીને સુધારવા માટે તથા અસરકારક વ્યૂહરચનાઓનો અમલ કરવા માટે થઈ શકે છે. તો આજે આપણે શૈક્ષણિક સંશોધનના કાર્યો અને હેતુઓ સમજવાનો પ્રયાસ કર્યો. હવે પછીની વિડીયોમાં આપણે શૈક્ષણિક સંશોધનના લક્ષણોને સમજવાનો પ્રયાસ કરીશું. થેન્ક યુ વેરી મચ.